આ બંને છે નેચરલ હ્યુમન ઇમોશન્સ છે, પણ એક બહુ સરસ કહેવત છે, એંગર ઇઝ જસ્ટ વન લેટર અવે ફ્રોમ ડેન્જર. રાઈટ. એંગરની આગળ તમે ડી લગાડો એટલે ડેન્જર થઈ ડેન્જર જાય. થઈ જાય. રાઈટ. આ કહેવત એમને નથી બની. એંગરથી તમે ડેન્જર તરફ ઇઝીલી જઈ શકો છો જો જાણપણું ન રાખો તો. અને એવી જ રીતે આ ફિયર છે. તો આ બંને ઇમોશન્સથી પોતાની જાતને કંટ્રોલ કરવા માટે પહેલી વાત છે સદવિચાર, અને નિત્ય કરવો પડે. એ સદવિચાર શું? તો લૌકિક દ્રષ્ટિએ સદવિચાર એ છે કે હું આ બંને ઇમોશન્સને કંટ્રોલ કરીશ તો જ સફળતાના માર્ગે સુપેરે ચાલી શકીશ. અને આધ્યાત્મિક માર્ગે આ બંને ઇમોશનને કંટ્રોલ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુનને વાત કરી, તરતી શોકમ આત્મવિત, એટલે કે તું માન, ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તું માન કે તું આ દેહ નથી, તું આ શરીર નથી, તું આત્મા છું. પૂર્ણ અધ્યાત્મ એ જીવનમાં આવે એટલે તમે એંગર અને ફિયર બંનેથી દૂર થઈ જ શકો છો. એટલી તાકાત એ અધ્યાત્મમાં છે. એટલે એક સદવિચાર અને અધ્યાત્મ એના કોમ્બિનેશનથી આપણે કરી શકીએ. અને બીજું એક જો મને અત્યારે સૂજે છે એવું કે તમે એનાલાઇઝ કરવાનો શાંતિથી બેઠા હોય ત્યારે કે જ્યારે જ્યારે મેં ગુસ્સો કર્યો પૂર્વે જે પરિસ્થિતિ સંજોગોમાં, એમાંથી મને મળ્યું શું? વોટ ડીડ આઈ ગેટ આઉટ ઓફ ઇટ? તો એમાંથી સંબંધો તૂટ્યા છે એવું કંઈક થયું છે, એમાંથી ઘરમાં કંઈક તોડાફોડી થઈ હોય એવું બન્યું છે, એમાંથી હસતા હસતા તમને કહું છું કે પત્ની પિયર જતી રહી હોય એવું બન્યું છે. રાઈટ. એમાંથી તમારા સંતાનો તમારાથી ગભરાતા મૂંઝાતા ફરતા હોય એવું પણ બને, હેપ થઈ જાય, ગભરાઈ જાય. એનાથી પડોશી સાથે સંબંધ બગડ્યો એવું બન્યું છે. એનાથી તમારા ધંધાની કોઈ ડીલ થતી અટકી જાય એવું પણ બન્યું છે. આવું બધું બન્યું છે એંગર અને ફિયર બંનેથી. કોઈ સારી વસ્તુ થતી જ નથી મોસ્ટલી. નેવર. નેવર. મોસ્ટલી નહીં, નેવર. નેવર. રાઈટ. હવે એ તમે એનાલાઇઝ કરો એકવાર, અને પછી ઇન્ટ્રોસ્પેક્શન, એનાલિસિસ અને ઇન્ટ્રોસ્પેક્શન, એના પરથી ખબર પડે કે આ બે તરફ જવાય નહીં. વેલ, એવું તો કંઈ બહુ અઘરું રહ્યું નહીં, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંત, એમના જીવનમાં એક તો અમે ખૂબ પવિત્રતા જોઈ, અમે એટલે અમે બધા સંતોએ. બીજું, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ જોઈ. અને ત્રીજું, એમના જીવનમાં નિસ્વાર્થ સમાજ સેવા જોઈ. એટલે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં 3 વસ્તુ અમે જોઈ. એક, અતિ પવિત્ર જીવન, બીજું ભગવાન પ્રત્યેની ભક્તિ, અને ત્રીજું સમાજ પ્રત્યે નિસ્વાર્થ સેવા ભાવના. એ 3થી અમે આકર્ષાઈને એમની પાસેથી નજીક આવ્યા. એટલે વેન ધ રૂટ્સ વેર ક્લિયર, જ્યારે તમારો માર્ગ એકદમ ચોખ્ખો હતો પછી તો ચાલવામાં કોઈ તકલીફ હતી જ નહીં. એટલે પછી એક જ ઇમોશન હતું, તમે જે વાત કરી કે વખતે માઇન્ડસેટ શું હતું, તો માઇન્ડસેટ એ હતું કે એમના જેવું જીવન જીવાય સમજદારીથી, એમના જેવું જીવન જીવાય સેવા ભાવનાથી, તો આપણું જીવન ધન્ય છે. એ માઇન્ડસેટથી પ્રમુખ સ્વામી મહારાજ પાસે અમે આવ્યા. બહુ ખરેખર અઘરું નહોતો રહ્યો, કારણ કે સામે આટલો મોટો લાભ દેખાય. હું તમને એક્ઝામ્પ્લિફાય કરું. તમારા હાથમાં એક બિસ્કિટ હોય અને સામે તમને કોઈ સોનામોર દેખાડે કે તું મને આ બિસ્કિટ આપતો, હું તને સોનામોર આપું, તો એ ડિસિઝન અઘરું ના પડે તમારી માટે? એમ તમે એમ કહો છો કે મિકેનિકલની ડિગ્રી એક બિસ્કિટ હતું, અને પ્રમુખ સ્વામી મહારાજ જેવું જીવન જીવવું એક સોનામોર હતી. એટલે ઇટ વોઝ સિમ્પલ, સાદાઈ. પ્રથમ વાત જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી શીખવી હોય તો એ સાદાઈ છે. બીજું, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ક્યારે અમે કપટ નથી જોયું. એમને કપટ જરાય ગમતું જ નહીં. એટલે બીજી વાત કપટ એટલે નહીં, માણસ હોય કંઈક, દેખાડે કંઈક, વર્તે કંઈક. એટલે મોર દેન ધ નંબર ઓફ સીઝન્સ એન્ડ પરહેપ્સ મોર દેન ધ નંબર ઓફ ડેઝ ઇન અ યર, પીપલ હેવ પર્સનાલિટીઝ. વર્ષમાં 365 દિવસ હોય, લોકો પાસે એનાથી વધારે પર્સનાલિટીઝ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જેવા અંદર હતા એવા બહાર, અને જેવા બહાર હતા એવા અંદર. આ મેં અનેક પ્રસંગોએ જોયું છે. એટલે જો સાદાઈ અને કપટ એમના જીવનમાં ક્યારેય નહોતું. ત્રીજું, નિસ્વાર્થ ભાવે ફળની અપેક્ષાએ રહિત એ પોતે પોતાનું નિષ્કામ કર્મ કરતા ગયા. તો BAPS જેવી સંસ્થા આજે 1300થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ બનાવવા, that too in a span of 45 years, is not a joke. આજે જમીન સંપાદનથી માંડીને આખી સંસ્થા ઊભી કરવી
એ આખું 45 વર્ષમાં 1300 સંસ્થા, એટલે પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે એક આવી નવી સંસ્થાની ભેટ સમાજને આપી. પછી એનું સંચાલન, એની વ્યવસ્થા, એના પ્રશ્નોનું નિરાકરણ. તો એની પરથી એક વાત ખબર પડે છે કે તમે નિસ્વાર્થ ભાવે નિષ્કામ કર્મ કરતા જ રહો, કેવળ લોકોના લાભાર્થે, તો નેચરલ ફોર્સીસ હેવ ટુ બી વિથ યુ. કુદરત હંમેશા તમારી સાથે જ હોય, ભગવાન સાથે જ હોય. એટલે આવી થોડી વાતો પ્રાથમિક છે. એ કોઈ પણ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી શીખી જાય તો જીવનમાં બે રીતે, એક લૌકિક પ્રગતિ પણ કરે અને આંતરિક રીતે પણ એને ઘણી બધી સ્થિરતા અને આનંદ રહે. તો આધ્યાત્મિક માર્ગે જ આનો ઉત્તર છે. આટલી ઊંડી સમજણ અને સાથે સાથે આટલી જ વિશાળ વિચારધારા એ કેવળ ગુરુ કૃપાથી જ શક્ય છે. આ હું જે વાક્ય બોલું છું ને, એ ભારત વર્ષના સનાતન ધર્મમાં હજારો ગુરુ શિષ્ય સંબંધોની કહાની છે. તમારું અંતર પવિત્ર હોય છતાં એ પવિત્રતામાં દિવ્યતા ભરવી એ ગુરુ કરી શકે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પર એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની ખૂબ કૃપા હતી અને એમના આશીર્વાદથી, અને પોતે પણ આ જ વાત કરતા. હવે તમે એમના વિચારો જુઓ. હવે ધર્મ, ધારો કે આપણે એક એમના વિચારની વાત કરીએ તો ધર્મ શબ્દ આવે એટલે કેટલી બધી વ્યાખ્યાઓ આપણા મનમાં ગુંજી ઉઠે. ધર્મ શબ્દ આવે એટલે કેટલી બધી વાતો આપણા અંતરમાં આવે કે કયા દ્રષ્ટિકોણથી એને મૂલવવો, એને સમજવો, એને વર્ણવવો. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સાહજિક બોલેલા, પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. વાહ. પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. વાહ. હવે તમે ઊંડાણપૂર્વક આનો વિચાર કરો તો આમાં બધા જ ધર્મના અંગો આવી જાય. રાઈટ. તો તમે જે કીધું ને કે અંદરનું એનલાઇટનમેન્ટ, જે શબ્દો તમે વાપરો, રાઈટ. એ અંદરનું એનલાઇટનમેન્ટ હોય તો જ આ શક્ય છે. એન્ડ દેટ કમ્સ બાય ગુરુ કૃપા. એટલે એમ તો પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે બધા સંતો ખૂબ રહ્યા છીએ અને એમના સાનિધ્યમાંથી અમે ખૂબ શીખ્યા છીએ. એમના સાનિધ્યમાં ખૂબ આધ્યાત્મિક આનંદ પણ અમે મેળવ્યો છે. એટલે જીવનની બધી અદ્ભુત સ્મૃતિઓ પણ છે. પણ ઘણા બધા પ્રસંગો બહુ હૃદયસ્પર્શી હોય. 1996ની સાલમાં હું પ્રમુખ સ્વામી મહારાજ સાથે ત્યાં વિદેશ ધર્મયાત્રા એમના દુભાષિયા તરીકે ગયેલો, એમના ઇન્ટરપ્રિટર તરીકે, ઇંગ્લિશ ગુજરાતી, ગુજરાતી ઇંગ્લિશ. અમે થોડા વહેલા ગયેલા, 15-20 દિવસ, મહિનો. અને ત્યાં અમેરિકામાં મારો એક્સિડન્ટ થયેલો અને રોડ ઉપર હું બેભાન હતો. મારા માથા નીચે આખું પુલ ઓફ બ્લડ હતું અને મારા હાર્ટબીટ્સ એકદમ ડાઉન થઈ ગયા હતા. એટલે ઇમરજન્સી હેલિકોપ્ટર સર્વિસીસ આવી, જે ટ્રાફિક પોલીસે મંગાવીને મને એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ ગયા. એ વખતે હું તો બેભાન હતો, લગભગ હું 3 દિવસ સુધી બેભાન રહેલો હોસ્પિટલમાં પણ. એટલે ભાનમાં હું પાછો બેભાન થઈ જાઉં. પણ પ્રમુખ સ્વામી મહારાજ દર 2 કલાકે ફોન કરે અમદાવાદથી, ત્યાં અમારી હેડ ઓફિસમાં, કે જ્ઞાનવત્સલ સ્વામી ક્યાં છે, તમે શોધો. કારણ કે મારી સાથેના સંતો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડનો નિયમ હોય. પણ મને એરલિફ્ટ કરેલો અનકોન્શિયસ હતો, સાથેના સંતે કોન્શિયસ હતા. ડોક્ટર્સે એને આ સર્વિસ કીધું કે ના, યુ આર નોટ ઇમરજન્સી, તમે સાથે ન લઈ જઈએ. એટલે હું 2-3 દિવસ ક્યાં તો કોઈને ખબર નહોતી. પ્રમુખ પછી મને ખબર પડી કે પ્રમુખ સ્વામી દર 2 કલાકે ફોન કરતા હતા. અને પછી મારું લોકેશન મળ્યું ત્યારે મને એટલાન્ટિક સિટી જનરલ હોસ્પિટલમાં મને એડમિટ કરેલો હતો. હું કોન્શિયસ સ્ટેટમાં આવ્યો ત્યારે મને પૂછ્યું કે તમે કોણ છો, ક્યાંથી આવો છો. મેં બધી વાત કરી. પછી એ લોકોએ અમારી લોકલ ઓફિસ ત્યાં ન્યુયોર્કમાં ફ્લશિંગમાં આપણું BAPS ન્યુયોર્કનું મંદિર છે, ત્યાં સંપર્ક કર્યો. તે વખતે મારા પ્રેસિડેન્ટ હતા ડૉક્ટર KC પટેલ. ત્યાંથી એમને એટલાન્ટિક સિટી ફોન કર્યો. ત્યાંથી અમારા હરિભક્તોને બીજા સંતો આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી. એટલે પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં ફોન કર્યો, નંબર આપણા હરિભક્તો પાસેથી લઈને. અને એક તો હું તો ફોન પકડી નહોતો શકતો, કોડલેસ ફોન હતો, એટલે કોકે પકડી રાખેલો, હું સાંભળતો હતો સુતા સુતા. કારણ કે મને રાઈટ બોડી ઉપર 6 ફ્રેક્ચર્સ હતા. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પહેલું વાક્ય બોલેલા કે આપણું જીવન પૂરું થઈ ગયું હતું, ભગવાને આપણને નવું જીવન આપ્યું છે. એટલે આઈ એમ અલાઇવ બીકોઝ ઓફ હિમ, એમના આશીર્વાદ. અને પછી ખૂબ કેર કરી. અને પછી એ જ્યારે ન્યુયોર્ક આવ્યા ત્યારે ખૂબ પ્રેમથી મને ભેટ્યા, મારા આખા શરીરે એમને હાથ ફેર્યો. અને ડૉક્ટર્સ કહેતા હતા કે આની મેમરી બધી જતી રહેશે, કારણ કે હેડ ઇન્જરી સખત હતી મને, અને પગે પણ આજીવન ખોટ રહેશે. પ્રમુખ સ્વામી મહારાજે વખતે ખૂબ આશીર્વાદ આપ્યા
કે અમે ભગવાનને પ્રાર્થના કરી છે અને ભગવાન સારું કરશે. ટુડે આઈ એમ નોર્મલ. પણ એમની જે મધરલી કેર, પ્રમુખ એટલે આપણે સત્શાસ્ત્રોમાં એવું લખેલું છે કે અ સેન્ટ કેન લવ લાઈક 1,000 મધર્સ. એક સંત છે 1,000 માતાનો પ્રેમ આપી શકે. એ મેં આ પ્રસંગે વાહ. અનુભવ્યો.